લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. બલાસિનોરમાં કમળાના કેસોને લઈ કલેક્ટર એક્શન મોડમાં છે. કલેક્ટર દ્વારા કમળાના ભોગ બનેલા બાળકોની મુલાકાત લીધી. જિલ્લા કલેક્ટર દ્વારા નગરમાં વધુ કમળાના કેસો નોંધાયો હોય તે વિસ્તારની મુલાકાત લીધી. જિલ્લામાં અત્યાર સુધી કમળાના 478 કેસ નોંધાઈ ચૂક્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા હાલ નગરમાં 72 ટીમો દ્વારા સર્વેની કામગીરી કરાઈ રહી છે. રિપોર્ટર અનિકેત જોશી, મહીસાગર. આજે બાલાસિનોર ની અર્બન એરિયાની વિઝિટ કરવામાં આવી છે. હવે બે જગ્યા ટીમ્બા મોહલ્લા અને વિજય ટોકીઝ જો અમારા એકદમ પ્રાયોરિટી એરિયાઝ હતા જ્યાં વધારે કેસ શરૂઆતથી પાછળ એક માસથી જો કેસ વધારે આવડતા હતા, આના જો પ્લાનિંગ કરવામાં આવી હતી. ટીમ્બા મોહલ્લામાં 600 મીટરના જો મેઇન એરિયા જ્યાં પાણી ગંદુ આવડતું હતું અને કેસીસ પણ વધારે હતા, ત્યાંના કામ પણ બે જગ્યાના કામ પણ પૂરું થઈ ગયા છે. અને આજે કાજીવાડ સિટી સર્વે ઓફિસથી કાજીવાડ જો એરિયા છે જેની વિઝિટ પણ લેવામાં આવી છે. ત્યાં જો પ્રોબ્લેમ છે આ સોલ્વ કરવામાં આવશે અને નવી લાઈન પાણીની નાખવામાં આવશે. આજે જ કામ શરૂ થઈ જશે અને અમારા પૂરી પ્રયત્ન રહેશે કે ઉત્તરાયણ સુધી આ કામ પૂરું પણ થઈ જાય. પછી 14 મેજર એરિયા જ્યાં કેસીસ વધારે છે કે પાણી ગંદુ આવે છે, બોર વગેરેમાં અનફિટ આવ્યા છે, આના પણ અમારી જો કમિટી બનાવી છે ઉપરથી અર્બન ડિપાર્ટમેન્ટથી, આમાં પણ કાલે અમારા બધા 14 કામ મંજૂર પણ કરવામાં આવ્યા છે. અને અહીંયા પણ અને પ્રાયોરિટી પણ નક્કી થઈ ગઈ છે કે આ કેસીસ અને પાણી જો અનફિટ આવે છે આના યુનિયન તરીકે જો અમારા પ્રાયોરિટી વાળા એરિયા હશે ત્યાં વધારે પહેલા કામ કરવામાં આવશે. નેક્સ્ટ 1.5 થી 2 માસની પ્લાનિંગ થઈ ગઈ છે અને આ કરવામાં આવશે. પછી એજન્સીની પણ હવે ઉત્તરાયણ સુધી 2-3 ટીમ કામ કરે છે અને વધારવામાં આવશે અને જેવી કે આ કામ જલ્દીથી પૂરું થઈ જશે. બીજું આખા જેટલા આ એરિયા છે જ્યાં જૂની લાઈન હતી ત્યાં પણ ડીપીઆર ના કામ ચાલુ છે. આ પ્રોસિજરમાં જ છે અને ડ્રેનેજ લાઈન અને પાણીની લાઈન બંનેના નાખવામાં આવશે. તો આની પ્લાનિંગ પણ ચાલે છે અને ટેન્ડર જ્યારે પૂરું થશે, કામ થઈ જશે ત્યાર સુધી આ જો મેઇન પ્રાયોરિટી વાળા એરિયા ત્યાં કામ કન્ટિન્યુ રહેશે. આ સિવાય જો અમારી હેલ્થની ટીમ છે, હવે પણ અમારી 40 ટીમ્સ કામ કરે છે, સર્વે કરે છે. દરરોજ 12 થી 13,000 હાઉસહોલ્ડ્સના સર્વે પણ થાય છે અને દર્દીઓ જો મળે છે તો એમના ટેસ્ટ પણ કરવામાં આવશે. હવે સંખ્યા થોડી ઓછી થઈ છે કે 3 થી 5 સુધી કેસીસ આવે છે. જો અમારા ક્લોરીન ટેસ્ટ છે આ પણ કરવામાં આવે છે. આમાં પણ નેગેટિવ ટેસ્ટ જો આવે છે ઓછા આવે છે, ઓછા થયા છે, પણ અમારી ટીમ સતત કામ કરી રહે છે. અમે લોકો અમારા બધા જેટલા ફિલ્ડ ઓફિસર્સ છે અમારા પ્રાંત સાહેબના હેડ તરીકે કામ કરે છે અને બધા જેટલા ડિપાર્ટમેન્ટ છે, નગરપાલિકાના ડિપાર્ટમેન્ટ, સીઓ, સીડીએચઓ સાહેબ, એપિડેમિક ઓફિસર, આરસીએચઓ બધા ફીલ્ડ પર લાગેલા છે અને કાળજી રાખે છે. અને કામગીરી જ્યાર સુધી અમારા આ કામ પૂરું નહીં થઈ જાય અને કેસીસ એકદમ ઓછા નહીં થઈ જાય, અમારી ટીમ સતત કામ કરતી રહેશે. અને લોકોને હું વિનંતી કરું છું, પાણીના ટેન્કર પણ ચાલે છે. જ્યાં પાણીની જરૂરિયાત છે તરત જ અમારા જો કંટ્રોલ રૂમ છે એમને કોલ કરીને બોલી દો. પણ હવે આ પણ ઇન્સ્ટ્રક્શન કરવામાં આવે છે જ્યાં ગંદુ પાણી છે ત્યાં મળશે જ વોટર ટેન્કર. તો વિનંતી કરું છું કે જો નગરપાલિકા પાણી અનફિટ આવે છે, બોર તમારા જો અનફિટ આવ્યા છે, આના પાણી યુઝ કરવામાં નહીં આવે અને ટેન્કરના પાણી કે તમારે બીજા તરીકેના કોઈ જો પાણી તમે અરેન્જ કરી શકો આના યુઝ કરવાના છે. થેન્ક યુ.